આખું વર્ષ મહેનત નથી કરી ભાઈ. આખું વર્ષ મહેનત નથી કરી, હવે પાસ થવું છે સમાજમાં. હવે સમાજમાં શું થવું છે? પાસ થવું છે. તો શું કરાય? તો શું કરાય? તો ખાલી 5 ચેપ્ટર કરી નાખો. ખાલી કેટલા ચેપ્ટર? ખાલી 5 ચેપ્ટર કરવાથી પાસ થઈ જવાય. ખાલી 5 ચેપ્ટર. ચેપ્ટર માંથી ઓછું કરીને આપણે કેટલા ચેપ્ટર કરવાના છે? ખાલી 5 ચેપ્ટર કરી નાખો એટલે તમારે સમાજમાં પાસ. તમે સમાજની અંદર પાસ થાય. તો 5 ચેપ્ટર કયા કયા છે કે જે તમારે કરો એટલે તમારે પાસિંગ માર્ક આવી જાય, પાસ થઈ જાઓ તમે. પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો. શિલ્પ અને સ્થાપત્ય. કેટલા માર્કનું ચેપ્ટર છે ભાઈ? ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. કેટલા માર્કનું ચેપ્ટર છે? 7 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 7 માર્કનું. એના પછી ચેપ્ટર 5 ભાઈ ખાલી પાસ થવું હોય ને એની માટે છે હો. 80 માંથી 80 લાવો એને બધું કરવાનું. આ તો ઘણા વિદ્યાર્થીઓ અમને કોમેન્ટ કરે ખાલી પાસ થવું સાહેબ, આખું વર્ષ કઈ અમે કર્યું નથી અને હવે અમારે પાસ થઈ જવું છે. તો આટલું કરો. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો. આ ચેપ્ટર તમને પૂછાવાનું છે 8 માર્કનું. એના પછી ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન. આ ચેપ્ટર તમને પૂછાવાનું છે 7 માર્કનું. એના પછી ચેપ્ટર નંબર 10 કૃષિ. ચેપ્ટર નંબર 9 માર્કનું પૂછાશે. અને છેલ્લું ચેપ્ટર નંબર 17. આર્થિક સમસ્યાઓ અને પડકારો. ગરીબી અને બેરોજગારી. આઠ માર્કનું ચેપ્ટર. સાંભળજો ભાઈ, ચેપ્ટર નંબર 3 કરી નાખો, 7 માર્ક તમને મળી જાય. ચેપ્ટર નંબર 3 કરો એટલે કેટલા માર્ક મળે? 7 માર્ક. ચેપ્ટર નંબર 5 કરો એટલે કેટલા માર્કનું છે? 8 માર્કનું. ચેપ્ટર નંબર 8 કરો કેટલા માર્કનું છે? 7 માર્કનું. ચેપ્ટર નંબર 10 કરો કેટલા માર્કનું છે? 9 માર્કનું. 17 નંબરનું ચેપ્ટર કરો કેટલા માર્કનું છે? 8 માર્કનું છે. બરોબર. તો અહીંયા તમે ખાલી 5 ચેપ્ટર આ કરી નાખો. જેને પાસ થવું છે તો એને તમે આ બધાનો સરવાળો કરો ને તો 39 માર્ક થાય. કેટલા માર્ક થાય? 39 માર્ક. કેટલામાંથી? 80 માંથી. તો 80 માંથી 39 આવી જાય અને તમે પાસ થઈ જાઓ. તમે શું થઈ જાઓ? પાસ થઈ જાઓ. અને પાસ થઈ જાઓ
તો તમે 11મા ધોરણમાં તમે એડમિશન આવી જાય તમારું. જેણે આખું વર્ષ મહેનત કરી નથી, જેણે આખું વર્ષ મહેનત કરી નથી એવા વિદ્યાર્થીઓ માટે. કારણ કે આત્મજ્ઞાન છે ને જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે ને ત્યારે જ થાય. જ્યારે આપણે મુશ્કેલીમાં આવી જઈએ છેલ્લી ઘડીએ આપણને એમ થાય કે સારું ભણ્યા હોત તો સારું હતું. અહીંયા ધ્યાન આપો, આખું વર્ષ મહેનત નથી કરી અને હવે સમાજમાં પાસ થવું છે. ખાલી પાસ થવું છે તો અમે ખાલી 5 ચેપ્ટર સાહેબ એવા આપી ગયો કે 5 ચેપ્ટરમાં અમે પાસ થઈ જઈએ આરામથી. તો 5 ચેપ્ટર કયા કરવાના વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો. ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય 7 માર્ક અપાવશે. ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો 8 માર્ક અપાવશે. ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન 7 માર્ક અપાવશે. ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ 9 માર્ક અપાવશે અને ચેપ્ટર નંબર 17 સામાજિક આર્થિક સમસ્યાઓ, પડકારો, ગરીબી અને બેરોજગારી 8 માર્કનું ચેપ્ટર છે. આમ કરીને આનો બધાનો સરવાળો કરો એટલે 39 માર્ક તમારા આવી જાય ને તમે પાસ થઈ જાઓ. ડન છે? તો આટલું તમારે કરવાનું છે, જેને ખાલી પાસ થવું છે તેનું. તો આજનો લેક્ચરની અંદર હવે તમારા કાંઈ પ્રશ્નો હોય તો મને પૂછો. બાકી મારે તમને જે કાંઈ પણ સલાહ સૂચન આપી હતી એ બધી મેં આ લેક્ચરની અંદર તમને પૂરી કરી. Painted, Painless Learning.